નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરના મોભીના જન્મદિવસની થઈ ઉજવણી। રાજભા જેઠવા સાહેબને રાજ્યભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ। પોરબંદરના કાટવાણા ગામે રહેણાંક વિસ્તારમાં મગરનું રેસ્ક્યુ। મગરને સુરક્ષિત રીતે કબજામાં લઈ સ્થળાંતરની કરાઈ કાર્યવાહી। જેતપુરના એક ઢાબામાં અડધા કરોડથી વધુની વીજ ચોરીનો પર્દાફાશ। પીજીવીસીએલ તંત્રએ દરોડો પાડી ફટકાર્યો ₹50 લાખનો દંડ। ધોરાજીથી જેતપુર હાઈવે રોડ પર અકસ્માત સર્જાતા મહિલાનું મોત। ભૂતવડ ગામ પાસે રિક્ષા પલટી મારી જતા સર્જાયો હતો અકસ્માત। પોરબંદર અને આસપાસના વિસ્તારની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવા માટે ગુજરાત ન્યૂઝ પોરબંદરનો 13 વર્ષ પહેલા શુભારંભ થયો હતો। ત્યારે આ ચેનલના સ્થાપક અને ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબનો આજે જન્મદિવસ છે, ત્યારે જીટીપીએલ પરિવાર દ્વારા તેની ભવ્ય ઉજવણી કરાઈ હતી। પોરબંદર અને આસપાસના વિસ્તારના લોકોની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવા અને લોકો માટે લડત આપવા 13 વર્ષ પહેલા જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે ગુજરાત ન્યૂઝ પોરબંદરની શરૂઆત કરી હતી અને આટલા વર્ષો સુધી ચેનલ હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપવા અગ્રેસર રહી છે। ત્યારે આ ચેનલના સ્થાપક અને ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબનો આજે જન્મદિવસ છે, જેને લઈને જીટીપીએલ પરિવારમાં ઉત્સાહનો માહોલ દેખાતો હતો। ખાસ કરીને વાડી પ્લોટ ખાતે આવેલ જીટીપીએલ હાઉસ ખાતે ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવાર દ્વારા રાજભા જેઠવા સાહેબના જન્મદિવસની ઉજવણીની તડામાર તૈયારી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં કેક કટિંગ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજભા જેઠવા સાહેબે કેક કટિંગ કર્યું હતું, તો જીટીપીએલ નેટવર્કના પાર્ટનર ભરતભાઈ બામણિયા, મેનેજર બલવીરસિંહ જેઠવા, સંજયભાઈ ગૌસ્વામી, ચેનલ હેડ અશોકભાઈ થાનકી, એકાઉન્ટન્ટ કૌશિકભાઈ અગ્રાવત, નિપુલભાઈ પોપટ, દીપકભાઈ મોઢા, દિલીપભાઈ વાજા, બ્રોડબેન્ડના મિલનભાઈ જાની, હિમેનભાઈ, દિવ્યેશ ગોહેલ, જય મસાણી, રાજેશ રાઠોડ, રવિરાજસિંહ, ભરતભાઈ, કલ્પેશભાઈ, વસ્તાભાઈ, જયભાઈ, સંજય કારાવદરા, જીગર વોરા, કેબલ ટીવીના રાજેશભાઈ ખોડિયાર, સુનિલભાઈ પરમાર, અનિલ ગિરનારી, અનિલ જુંગી તેમજ ન્યૂઝ રીડર સોનલ ગિલાણી, નેહા અટારા, ટીશા વાળા, ચાંદ ડાંગર, પ્રિયાંશી પાઠક, સુહાની મોઢા, હિરલ વાયા, કિંજલ ઓડેદરા સહિતનાઓએ રાજભા જેઠવા સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। હાલ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે વિવિધ વિસ્તારોમાં ગોરમાવડીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, જેમાં પોરબંદરના રવિ પાર્ક વિસ્તારમાં પણ સ્થાનિકો દ્વારા માટીમાંથી ગોરમાવડીની મૂર્તિ બનાવી સ્થાપના કરવામાં આવી હતી। હિન્દુ પંચાંગમાં પુરુષોત્તમ માસનું અત્યંત પવિત્ર અને અનોખું આધ્યાત્મિક મહત્વ છે। આ મહિનો દર 3 વર્ષે એકવાર આવે છે। આ માસ ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સમર્પિત છે। ત્યારે આ પુરુષોત્તમ માસ નિમિત્તે ઠેર ઠેર ગોરમાવડીની સ્થાપના કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો મારફતે પૂજા અર્ચના કરવામાં આવે છે। પોરબંદરમાં પણ પુરુષોત્તમ માસ નિમિત્તે ઠેર ઠેર ગોરમાવડીની સ્થાપના કરી આરાધના કરવામાં આવી રહી છે। ત્યારે શહેરના રવિ પાર્ક વિસ્તારમાં પણ સ્થાનિક મહિલાઓ દ્વારા માટીમાંથી ગોરમાવડીની મૂર્તિ તૈયાર કરી પુરુષોત્તમ માસ નિમિત્તે સ્થાપના કરી વિવિધ કાર્યક્રમો મારફતે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। સ્થાનિક મહિલા દ્વારા ગોરમાવડી સ્થાપના બાદ પ્રતિદિન સત્સંગ, કીર્તન અને 56 ભોગના દર્શન તેમજ 101 દીવડાની દીપમાલા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। જય માતાજી, મારું નામ મોનાલી ચૌહાણ છે। અમે રવિ પાર્કમાં રહીએ છીએ અને આ ગોરમાની મૂર્તિ મેં મારા હાથે બનાવી છે। દર વર્ષે પુરુષોત્તમ માસ 3 વર્ષે એકવાર પુરુષોત્તમ માસ આવે છે અને અમે માતાજીને એવી જ પ્રાર્થના કરીએ છીએ કે દર 3 વર્ષે અમને આવું શુભ કાર્ય કરવાનો અવસર આપે અને માતાજી અમને એટલી શક્તિ આપે કે અમે દર વર્ષે આનાથી પણ સારા કાર્યો કરી શકીએ। અને અમે દર વખતે પૂનમના 11 અસ્માવતી ઘાટે નાહવા જઈએ છીએ અને હું તો પોરબંદરની પબ્લિકને પણ એ કહું કે તમે દર 3 વર્ષે ગોરમાનું સ્થાપન કરો
અને દરિયા નાવા જાઓ અને આવા સરસ સારા કાર્ય કરો. મારું નામ જાગૃતિ જીતેશ કનૈયા છે. અમે રવિ પાર્કમાં રહીએ છીએ અને પરસોત્તમ મહિનાના સંદર્ભમાં અમે આ 4 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ. અને આ વર્ષે અમે અન્નકોટ દર્શન રાખ્યા હતા, તેમજ સત્સંગ, અને હવે અમે લોકો દીપમાળા અને કથા, સત્યનારાયણ ભગવાનની કથા કરવાના છીએ. તો બધાને ભાવભર્યું આમંત્રણ છે કે અમારા કથાના ભાગ લેવા સહભાગ બનશો રવિ પાર્કમાંથી, એવી અમે આશા રાખીએ છીએ બધા પાસે. અને આવા કાર્ય અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે અમને આવા ને આવા કાર્ય કરવાની આ મોકો આપે, કે અમે આમ આગળ વધતા રહીએ અને અમારું કાર્ય સફળ ભગવાન કરતું રહે. આનાથી પણ સરસ આગળ અમે કાર્ય કરીએ એવી ભગવાન અમને શક્તિ આપે. રવિ પાર્ક વિસ્તારમાં સ્થાનિક મહિલાઓ દ્વારા આ વિસ્તારમાં છેલ્લા 12 વર્ષથી દર પુરુષોત્તમ માસ દરમિયાન ગોરમાવડીની સ્થાપના કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સ્મશાન ગૃહ ખાતે મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં બાળ સ્મશાન ગૃહમાંથી જાડી ઝાકડા પણ દૂર કરવામાં આવ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોદીની નિમણૂક થતાની સાથે જ શહેરમાં વિવિધ કામો તેજ ગતિએ શરૂ થયા છે. શહેરમાં આવેલ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે સફાઈ અંગેની અવારનવાર ફરિયાદો સામે આવતી હતી, જેથી નવનિયુક્ત મેયર સાગર મોદી અને ડેપ્યુટી મેયર મનીષ શિયાળ દ્વારા રવિવારે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્મશાન અંદર આવેલ બાળ સ્મશાન ભૂમિ ખાતે આવેલ ઝાડી ઝાખરા દૂર કરવામાં આવ્યા હતા, તેમજ અન્ય વિસ્તારમાં પણ સફાઈ હાથ ધરવામાં આવી હતી. આજરોજ રવિવારે રોજ સ્મશાનમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ જે છે અમારી સફાઈની ટીમ, તેને સ્મશાન અને બાળ સ્મશાન બંને સાફ કરવા માટેની સૂચના આપેલી હતી. તો બંને જગ્યાએ અમે વિઝિટ કરેલ છે અને સ્મશાન હવે ચોખ્ખાઈ કાયમી ધોરણે રહે તેવી પણ સેનિટેશન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે. અન્યથા સ્મશાન કમિટી જે છે એને 2 દિવસની અંદર સ્મશાનમાં જે કંઈ કામ, રિનોવેશન, અન્ય કામ, બાળ સ્મશાનમાં ગેટ નાખવો, જે કંઈ કામગીરી કરવાની છે તેનો 2 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવા માટેની સૂચના આપેલી છે. એટલે જ્યારે 2 દિવસની અંદર રિપોર્ટ આવી જશે તે પછી તાત્કાલિક સ્મશાન માટેનું કામ શરૂ કરવામાં આવશે. આ મહાસફાઈ અભિયાન સાથે સાથે જર્જરિત સ્મશાન અંગે પણ તાત્કાલિક સર્વે કરવા અને રિનોવેશનની કામગીરી શરૂ કરવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિદ્યાર્થી નેતા દ્વારા સરાહનીય પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં જરૂરિયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓનો ટ્યુશન ક્લાસીસનો ખર્ચ ઉઠાવી તેમનો અભ્યાસ કરાવશે, ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓએ સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર હોય છે. માત્ર આર્થિક પરિસ્થિતિના કારણે કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત રહી જાય તે યોગ્ય નથી. તેને લઈ અને એક પહેલ શરૂ કરવામાં આવી છે કે ધોરણ 9 થી 12 જે અંગ્રેજી માધ્યમના જે બાળકો છે તે બાળકોને કોચિંગ ક્લાસમાં પહોંચી ન વળાતું હોય અને જે બાળકો ખરેખર જરૂરિયાતમંદ હોય, સિંગલ પેરેન્ટ્સ હોય કે જેમના માતા પિતા ન હોય, તેવા બાળકો માટે થઈ અને એક પહેલ શરૂ કરવામાં આવી છે. આ ધોરણ 9 થી 12માં જેટલા પણ બાળકો જે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે તેમનો તમામ કોચિંગ ખર્ચ ઉઠાવવાની એક જવાબદારી લીધી છે. ત્યારે મારે વાલીઓને અને એમના માતા પિતાને વિનંતી છે કે જો આપ ખરેખર જરૂરિયાતમંદ હોય, આપણા બાળકો હોશિયાર હોય અને તેમને આગળ ભણાવવા માંગતા હોય, આપણા બાળકોના સપના પૂરા કરવા માંગતા હોય તો તે અમારો સંપર્ક કરે. અમે તેમને સારા ટ્યુશન ક્લાસીસમાં ભણાવશું અને તેની જે ટ્યુશન ક્લાસની જે પણ કોચિંગ ક્લાસની ફી હશે તેની જવાબદારી અમે લઈશું. કારણ કે આપણે જોઈએ છે કે શિક્ષણ એક મહત્વનો પાયો હોય છે અને જે 9 અને 12 સુધી પહોંચવામાં આપણે જોઈએ છે કે એક મકાન આપણે બનાવીએ ત્યારે આપણે પાયો મજબૂત હોય તો જ મકાન મજબૂત હોય છે. તે માટે જો ધોરણ 9 થી જ આપણે પાયો આપણે મજબૂત રાખશું તો આ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 જે બોર્ડના હોય છે તે બાળકોને કોઈ તકલીફ નહીં થાય તે માટે થઈને કોચિંગ ક્લાસ જરૂરી હોય છે. ત્યારે આ માટે થઈને એક પહેલ શરૂ કરવામાં આવી છે. પોરબંદર વન વિભાગ દ્વારા વધુ એક સફળ વન્યજીવન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વન વિભાગ અને આરએફઓના સીધા માર્ગદર્શન હેઠળ એસઆર વકાતર ફોરેસ્ટ તથા ફોરેસ્ટ સ્ટાફે કાંટાવાડા ગામના વાડી વિસ્તારમાંથી અંદાજે 6 ફૂટ લાંબા મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું.
મળતી માહિતી મુજબ કાટવાણા ગામે ખીમાભાઈ પોપટભાઈ મંડેરાના રહેઠાણ નજીક બળતણના ઢગલા વિસ્તારમાં મગર આવી ચડતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી સાવચેતી સાથે મગરને પકડી સુરક્ષિત રીતે કબજામાં લીધો હતો. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ કરાયેલા મગરની તંદુરસ્તીનું નિરીક્ષણ કર્યા બાદ તેને તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગની સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે અપ્રિય ઘટના સર્જાઈ ન હતી. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. જેતપુર જુનાગઢ હાઈવે પર આવેલા ગલગલિયા ઢાબામાં પીજીવીસીએલ દ્વારા 2.5 કરોડથી વધુ વીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં પીજીવીસીએલ દ્વારા આકરી કાર્યવાહી કરી ઢાબાના માલિકને ₹50 લાખથી વધુનું બિલ ફટકાર્યું છે, તેમજ વીજ જોડાણ પણ કાપી નખાયું છે. જેતપુર પીજીવીસીએલ ગ્રામ્ય પેટા વિભાગ હેઠળ જેતપુર જુનાગઢ હાઈવે ઉપર આવેલ ગલગલિયા ઢાબા નામના વીજ જોડાણનું ગ્રાહકની અરજી તારીખ 17/2/2026ના રોજ મુજબ જૂનું મીટર છે એ 26/2/2026ના રોજ બદલી કરી જૂનું મીટર છે એ લેબોરેટરી ચકાસણી અર્થે જે તે સમયે કબજે લેવામાં આવેલ હતું. જે જૂના મીટરનું લેબ પરીક્ષણ તારીખ 25/5/2026ના રોજ જેતપુર લેબોરેટરી ખાતે કરતા તેમાં ગેરરીતિ જણાઈ આવતા સદર ગેરરીતિ સબબ ગ્રાહકને ₹50,53,456નું પુરવણી બિલ આપવામાં આવેલ છે અને જે પુરવણી બિલ સબબ નિયમ મુજબ સદર કનેક્શન તારીખ 3/6/2026ના રોજ પેટા વિભાગ દ્વારા ડિસ્કનેક્ટ કરેલ છે. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે ભાગવત કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા ચાલી રહી છે, ત્યારે આ વિદેશી ધરતી પર કથાનું રસપાન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરની 25મી વર્ષગાંઠ નિમિત્તે 7 દિવસીય શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રીમદ ભગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર પોરબંદરના સાંદીપની આશ્રમના આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પોતાની અમૃતવાણી સંગીત શૈલીમાં શ્રીમદ ભાગવત કથાનું ન્યુઝીલેન્ડના લોકોને રસપાન કરાવી રહ્યા છે. આ શ્રીમદ ભગવત કથાનું ઓકલેન્ડ શહેરના મહાત્મા ગાંધી સેન્ટર રાધાકૃષ્ણ મંદિર ખાતે આયોજન કરાયું છે. આ શ્રીમદ ભાગવત કથામાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ફિજી, ભારત અને ન્યુઝીલેન્ડના ભાવિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કરે છે. આ 7 દિવસીય શ્રીમદ ભગવત કથામાં 8 જૂને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને 9 જૂને ગોવર્ધન પૂજા અને મંગળવારે અન્નકૂટના દર્શન અને 10 જૂન બુધવારે રૂક્ષ્મણી વિવાહ યોજાશે. આ તકે 12 જૂને શુક્રવારે ખાસ યુવા પ્રશ્નોત્તરી સત્ર યોજાશે અને શનિવારે તેમજ રવિવારે 25મો પાટોત્સવ ઉજવાશે. રાધાકૃષ્ણ મંદિરના શાસ્ત્રીજી દેવરામભાઈ રાવલે જણાવ્યું હતું કે વર્ષ 2001માં રાધાકૃષ્ણ મંદિર ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં પૂજા અર્ચના કરી શરૂ કરવામાં આવ્યું, ત્યારે પૂજ્ય રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે એકતા મંદિરનું નામકરણ થયું હતું, જેમાં આ મંદિરને 25 વર્ષ થતા 25મો પાટોત્સવની ઉજવણી નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. 7 સમંદર પાર સંસ્કૃતિ અને ભારતીય પરંપરા મુજબ શ્રીમદ ભાગવત કથામાં ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરના ભાવનાબેન પટેલ, ભાવિશાબેન પટેલ અને રાધાકૃષ્ણ મંદિર ન્યુઝીલેન્ડના સેવકગણ અને સેવાભાવી યુવાનો અને બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય મૂળના લોકો અહીંયા ઓકલેન્ડ ન્યુઝીલેન્ડની અંદર વસે છે. આજે ઇન્ડિયન ડાયસ્પોરા છે, પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાની સભ્યતા, પોતાની પરંપરાઓ એને જાળવી રાખવા માટે થઈ અને જાગૃત પણ છે અને એના માટે પ્રયાસો પણ કરે છે. ગઈકાલની કથામાં જ્યારે પ્રારંભ થયો ત્યારે પહેલા જ દિવસે બહુ મોટી સંખ્યામાં લોકોએ આવીને ઉપસ્થિતિ દર્જ કરાવી. લોકોની કથા પ્રીતિ, લોકોની સત્સંગ પ્રીતિ, લોકોની ધર્મનિષ્ઠા, આ બધું જ એમને એમના મૂળ સાથે, સનાતન ધર્મ સાથે જોડી રાખે. આ તકે ન્યુઝીલેન્ડના સેવાભાવી ડોક્ટર સુરેશભાઈ બલર અને ધર્મેન્દ્રભાઈ બાબરિયા સહિતના ભક્તોએ પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ લીધા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીથી જેતપુર તરફ જતા હાઈવે રોડ પર ભૂતવડ ગામ પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક રિક્ષા પલટી ખાઈ જતા રિક્ષામાં સવાર કુલ 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી, તો આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.
ધોરાજીથી જેતપુર તરફ જઈ રહેલી એક સવારી રિક્ષાના ચાલકે અચાનક કાબુ ગુમાવતા આ રિક્ષા પલટી મારી ગઈ હતી, જેમાં આ અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર કુલ 4 વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેમાં શોભનાબેન વલ્લભભાઈ સોંદરવા નામના મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જાતા જ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેમાં બનાવમાં અન્ય 3 વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધોરાજીની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઈજાગ્રસ્તોની હાલત વધુ નાજુક અને ગંભીર જણાતા તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદર શહેરમાં વોર્ડ નંબર 5, 6 અને 7 માટે લોક દરબાર યોજાયો હતો, જેમાં 150 જેટલી રજૂઆતો અને ફરિયાદો મળતા મેયરે સ્થળ પર જ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણના હેતુથી વોર્ડ નંબર 5, 6 અને 7 માટે સુદામા મંદિર પરિસર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર સાગર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ લોક દરબારમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી પોતાના વિસ્તાર તેમજ વ્યક્તિગત પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. આ લોક દરબાર દરમિયાન અંદાજે 150 જેટલી રજૂઆતો, ફરિયાદો અને સૂચનો મહાનગરપાલિકાને પ્રાપ્ત થયા હતા. નાગરિકોએ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી, જેને સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા નોંધવામાં આવી હતી અને તેના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી હતી. લોક દરબારમાં શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત અને અસરકારક સફાઈ ન થતી હોવાની ફરિયાદો, જાહેર સ્થળોએ ગંદકી, કચરાના ઢગલા, સમયસર કચરાનો નિકાલ ન થતો હોવાના પ્રશ્નો તેમજ મુખ્ય બજાર વિસ્તારમાં લોકો દ્વારા જાહેર સ્થળોએ કચરો ફેંકવામાં આવતો હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. વોર્ડ નંબર 7 અને 8માં નવા જાહેર શૌચાલયના નિર્માણની માંગ કરવામાં આવી હતી. શહેરમાં વધતા રખડતા પશુઓ અને શ્વાનોના કારણે સર્જાતી અસુવિધા અને અકસ્માતોના જોખમની નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી હતી અને આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી. નાગરિકોની રજૂઆતો અને ફરિયાદો સાંભળ્યા બાદ મેયરે સ્થળ પર જ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. રાજ્યના પ્રશ્નો અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ અને કેન્દ્રના પ્રશ્નો મનસુખભાઈ માંડવિયા સમક્ષ રજૂ કરી ઉકેલ લાવવાની મેયરે ખાતરી આપી હતી. આ અમારે પોરબંદર 2026નું જે મહાનગરપાલિકાનું ઇલેક્શન થયું, ત્યારબાદ બોડી બેઠી, બોડીમાં પાર્ટી તરીકે મને મેયર તરીકેની જવાબદારી આપી, અન્ય લોકોને જવાબદારી આપી. એ પછીનું સુદામા મંદિરના પરિસરમાં આ પ્રથમ લોક દરબાર અમે આયોજન કરેલું હતું. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. ક્યાંક ક્યાંક એવા સૂચનો આવ્યા છે કે બ્લોક નથી, બ્લોકનું કામ અધૂરું છે, ક્યાંય ગટરના પ્રશ્નો છે, ક્યાંય લાઇટના પ્રશ્નો છે. તમામ પ્રશ્નો અમે અમારા અધિકારીઓ પાસે લેખિતમાં નોંધ કરાવી લીધી છે. અમુક લોકો સારી બાબત છે કે લેખિતમાં રજૂઆતો લઈને આવ્યા હતા, તેને તમામને આવતા દિવસોમાં નિકાલ કરવાનું અમે સૂચન અધિકારીઓને કરેલું છે અને હું ખુદ પર્સનલી તમામ સૂચનો વાંચીશ અને આવતા દિવસોમાં લોકો લેખિત આપે એવી અપીલ પણ આપના દ્વારા કરીશ. અને આ લોક દરબારમાં ખૂબ સારો પ્રતિસાદ રહ્યો. આપ મીડિયા એનું સાક્ષી છે અને આવતા દિવસોમાં તમામ વોર્ડમાં આવી રીતના લોક દરબારનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને તેની સૌએ નોંધ લે. કોઈ એમાં મોટું કારણ નથી. મારી ખુદની લાગણી હતી કે પહેલો લોક દરબાર આપણે કરીએ. જ્યારે હું મેયર પદે બિરાજમાન થયો ત્યારે મારી લાગણી તો એ જ હતી કે હું મેયર નથી, સુદામાજી પોરબંદરના પ્રથમ મેયર છે, એટલે એમના જ પરિસરના એમના જ મંદિરમાં આ પ્રથમ લોક દરબાર થાય એવી મારી અંગત લાગણી હતી. એને માન આપી અને તંત્રએ આ આયોજન 5, 6, 7નું કર્યું છે. કેમ કે લાગતા વળગતા વોર્ડ હતા, જે મંદિર આવ્યું છે તેના લાગતા વળગતા વોર્ડ 5, 6, 7 હતા, એટલે તંત્ર એ રીતના આયોજન કરે. આ લોક દરબારમાં મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, વિવિધ વોર્ડના કોર્પોરેટર, મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિ
અને નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સહિત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં શહેરના અન્ય વોર્ડમાં પણ વોર્ડવાર લોક દરબાર યોજી નાગરિકો અને તંત્ર વચ્ચે સીધો સંવાદ વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના નવા જલારામ મંદિર ખાતે ભક્તિ અને આસ્થાનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં જલારામ બાપાની કૃપા પ્રાપ્ત કરવા માટે મંદિર ખાતે 56 ભોગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. માધવપુરના પાતા ગામના બસ સ્ટેન્ડ પાસેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વિનુ બાબુ માવદિયા અને જય રમેશ માવદિયા નામના આ શખ્સોને દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જૂના જકાત નાકા પાસેથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ખારવાવાડમાં આવેલ ખોખરી ફળિયામાં રહેતા મહેશ માવજી બાદશાહી નામના આ શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર ધ્રુવ નામના શખ્સ સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના લકડીબંદર રોડ પર આવેલ પેટ્રોલ પંપ પાસેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ખારવાવાડમાં રહેતા અજય જીવન ટોડરમલ નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જોકે આ દારૂનો જથ્થો આપનાર મિલન માવજી કોટિયા સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના જુંડાળા પાણીના ટાંકા સામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે મંજુબેન પ્રેમજી સોલંકી નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના ગોપાલપરા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રાજુ લાખા કેશવાલા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં રાજુ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરના મોભીના જન્મદિવસની થઈ ઉજવણી. રાજભા જેઠવા સાહેબને રાજ્યભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ. પોરબંદરના કાટવાણા ગામે રહેણાંક વિસ્તારમાં મગરનું રેસ્ક્યુ. મગરને સુરક્ષિત રીતે કબજામાં લઈ સ્થળાંતરની કરાઈ કાર્યવાહી. જેતપુરના એક ધાબામાં અડધા કરોડથી વધુની વીજ ચોરીનો પર્દાફાશ. પીજીવીસીએલ તંત્રએ દરોડો પાડી ફટકાર્યો ₹50 લાખનો દંડ. ધોરાજીથી જેતપુર હાઈવે રોડ પર અકસ્માત સર્જાતા મહિલાનું મોત. ભૂતવડ ગામ પાસે રિક્ષા પલટી મારી જતા સર્જાયો હતો અકસ્માત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.